12 જાન્યુઆરી 2026ના રોજ આખો દેશ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યો છે। ત્યારે આ દિવસ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, કારણ કે સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ તેમના વિચારો અંતરકાળ સુધી યુવાનોના માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે। 19મી સદીના અંતમાં જ્યારે ભારત ગુલામી અને અંધશ્રદ્ધાની બેડીઓમાં જકડાયેલું હતું, ત્યારે સ્વામી વિવેકાનંદે વિશ્વને ભારતીય આધ્યાત્મિકતા અને માનવવાદનો ચહેરો બતાવ્યો હતો, જેને પશ્ચિમના દ્રષ્ટિકોણને હંમેશા બદલી નાખ્યો હતો। સ્વામી વિવેકાનંદ માત્ર એક સંન્યાસી ન હતા, તેઓ એક સમાજ સુધારક, વિચારક અને રાષ્ટ્રવાદી સંત હતા। ત્યારથી તેઓની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે। ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ અને યુવા દિવસની ઉજવણી ભાગરૂપે શહેરના સ્ટેચ્યુ પાર્ક અને કલેક્ટર કચેરી નજીક આવેલ તેઓની પ્રતિમાનો મહાનુભાવો દ્વારા ફૂલહાર કરી તેઓના કાર્યને યાદ કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ભરૂચ ભાજપા જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અતોડરિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભાજપના ઉપપ્રમુખ ડીવીએસ પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, યુવા મોરચા જિલ્લા પ્રમુખ ઋષભ પટેલ, શહેર યુવા મોરચા પ્રમુખ મિહિર સોલંકી, ભરૂચ પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત જિલ્લાના અને શહેરના ભાજપ તેમજ યુવા મોરચા હોદ્દેદારો અને કાર્યકર્તાઓની મોટી સંખ્યામાં જોડાયા હતા। 12 જાન્યુઆરી એટલે યુવા દિવસ, સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ 12 જાન્યુઆરી 1863 ભારત દેશના એક સન્યાસી કે જેઓએ ભારતીય સંસ્કૃતિના પ્રસાર પ્રચાર માટે સમગ્ર વિશ્વને સંદેશો આપેલો છે, યુવાનો માટે એક સંદેશો આપેલો છે, મહિલાઓ માટે પણ એમના પ્રેરણાદાયક સંબોધન છે અને ભારતને એક નવી ઊંચાઈ પર લઈ જવા માટે, ભારતીય સંસ્કૃતિના પ્રસાર પ્રચાર માટે એમને જે સંદેશો આપેલા છે એ ખૂબ જ અદ્ભુત છે। શિકાગોમાં એમના પ્રવચન વખતે પણ એમને અમેરિકાને સંબોધન કર્યું હતું, માય ડિયર બ્રધર એન્ડ સિસ્ટર્સ ઓફ અમેરિકા, અને એ રીતે એમને જે સંબોધન કર્યું એ સમગ્ર વિશ્વમાં આજે પણ લોકો એમના આ પ્રવચનને સાંભળી રહ્યા છે, માણી રહ્યા છે કે આ એવી એક વિભૂતિ હતી કે જેમને સૌથી પહેલા એમના સંબોધનમાં બ્રધર એન્ડ સિસ્ટરનો ઉલ્લેખ કર્યો અને એમને આ ભારતની પૌરાણિક સંસ્કૃતિને ઉજાગર કરવા માટે ઋષિ પરંપરા પ્રમાણે અને એક ભાતૃત્વના ભાવ સાથે સમગ્ર વિશ્વને જોડવા માટે જે સંદેશો આપ્યો છે એ અદ્ભુત છે। યુવા દિવસ તરીકે આજે 12 જાન્યુઆરીને પણ ઉજવવામાં આવે છે અને આ સ્વામી વિવેકાનંદના સંદેશને યુવાનો સુધી, સમગ્ર વિશ્વ સુધી પહોંચે એ માટેની એક ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા તરફથી પણ આજે ભરૂચમાં એક સ્વામીજીના સ્ટેચ્યુને પુષ્પ અર્પણ કરવામાં આવ્યો છે। આજના કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી તેમજ સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે ઉપસ્થિત રહ્યા છે। સૌને ભારત માતા કી જય।